મહેસાણા મનપામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન એજન્સી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ થયા છે। વોર્ડ નંબર 7ના કાઉન્સિલર રાકેશ પટેલે મનપા કમિશનરને પત્ર લખીને આ મામલે લેખિતમાં ફરિયાદ કરી છે। રાકેશ પટેલે જણાવ્યું છે કે કચરા કલેક્શનની એજન્સીએ પાલિકાના 17 ટ્રેક્ટર ટ્રોલી અને 24 ટીપર વાહનોનો ઉપયોગ બંધ કરી ભંગારની હાલતમાં ફેરવી નાખ્યા છે। ટેન્ડરની શરતોના ભંગને કારણે મનપાને આશરે 5 લાખની ભાડાની આવક બંધ થઈ ગઈ છે। એજન્સીનું કામ હોવા છતાં પાલિકાના ખર્ચે વાહનોનું રિપેરિંગ કરાતા સેનેટરી શાખાના અધિકારીઓને મિલીભગતની આશંકા તેમણે વ્યક્ત કરી। સાથે જ પાલિકાને થયેલા આર્થિક નુકસાનની રકમ એજન્સી પાસેથી વસૂલ કરવા તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક ખાતાકીય તપાસની માંગ કરી છે। છેલ્લા 1.5 વર્ષથી અમારે અત્યારે ધ્યાનમાં આવ્યા બાદ એ તમામ સાધનો ગેરેજ શાખામાં બંધ હાલતમાં મૂકેલા છે। જે વખતે એમને સાધનો બધા ટ્રેક્ટર ટીપર ટ્રોલી જ્યારે સ્વીકાર્યા ત્યારે ચાલુ હાલતમાં હતા અને એમને 2 મહિના 3 મહિના કામ કર્યું। એ કામ કર્યા બાદ જ્યાં સાધન બંધ થઈ જાય ત્યાંથી ક્રેનથી ઉપાડી અને ગેરેજ શાખામાં મૂક્યા છે। તો એ ક્રેનથી ઉપાડી મૂક્યા એ હું મૌખિક નથી બોલતો, એ જે તે કચેરીના પત્રના આધારે વાત કરી રહ્યો છું। એટલે એ તમામ નગરપાલિકાની મિલકતો 1.5 વર્ષથી ભંગાર ખાતે જઈ રહી છે। તો આ લાખો રૂપિયાનું નુકસાન કોર્પોરેશને પડી રહ્યું છે। જે આવક આવતી હતી 5 લાખ રૂપિયા એ પણ છેલ્લા વર્ષોથી બંધ થઈ ગઈ।